પકડી લ્યો એ પૂતળા થઈ જાય પૂતળા બીજો ક્યાં જોઈ ફોન દે મૂકી તો વિડીયો ઉતારો તો બધો ફોન તો ને હા ગાઈસ આ ભૂલા પડી ગયા અહીંયા રામાપીર મોજ કરતા બહુ સારા આ રામાપીર નું પારણિયું છે એ જેને છોકરા કે ને થતા હોય ને આ બંગડીઓને એવી બાધા રાખે છે અને બાંધીને જાય છે એમને થઈ જ જાય છે. ચલો આગળ લીલા એ લીલા બતાવી છે રામાપીર ની જયારે નાના હતા ત્યારે બહુ મોટો હતો ને આ રામાપીરના દોસ્તારો એટલે એમ દેશી બધા દોસ્તારો અમે કેમ છીએ બધા રામાપીર ની સભામાં બધા બેઠા એમના નામ નથી લખેલા પણ આ બધા અહીંયા રામાપીર ની જયારે સભા ભરાતી ત્યારે આ બધા એમની બાજુમાં જ બેઠા. એટલું થવું હોય તો બધું મળે વ્યાજ બી ભાવે રામાપીર નો આખો કિલ્લો છે અહીં એમનો જન્મ સ્થળ એ બતાવે છે. આરામથી ખાટલો ઢાળી ચલો ગાઈસ હવે આપણે રામાપીર નો કિલ્લો દેખશું જ્યારે અહીં એમનું જન્મ સ્થળ છે અને એમને બધું શું હવે શરૂઆત એ તો પછી ચાલે લેફ્ટ રાઈટ ગાઈસ કઈ દેખાય એમ નથી એટલે નીચે ઉતરો છે આગળ મોટો કિલ્લો છે એટલે બતાવી દો પછી હું આના વિશે તમને કહું છું કે આ શેનું છે કે બંદૂકો અહીં 3 બંદૂકો ફિટ કરતા હતા અને અહીં નીચેનું છે ને ત્યાંથી દેખતા હતા અને ઉપરથી ડાયરેક્ટ ફોડતા હતા. પહેલાં અહીંથી નીચેથી દેખતા હતા. આ એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે આ સામનેવાળો ગોળી મારે ને તો વાગે નહીં એટલા માટે આ બનાવવામાં આવ્યું હતું. એ પણ મારે કહેવું પડશે. ચલો હવે આગળ જાતે કિલ્લા પૂરા દિખાતે તુમ લોકો કો રામાપીરનો દુશ્મનોના લીધે આ બધું કરવાનું આવ્યું અહીંયા બંદૂક ગાલે ને એવું નતું કોકા આ બતાવ હવે હું રિયલ કહાની કહું. આ 3 છે ને એ બંદૂક રાખતા હતા અને જ્યારે કિલ્લા ઉપર કોઈ ચડાઈ કરતો હતો ને જે ચડવામાં અહીંથી નીચેથી ચડતો હતો એ નીચેથી આપણને દેખાતો હતો પણ આપણે એને નીચેથી નહોતા દેખાતા એવી રીતે આ બનાવવામાં આવ્યું હતું કે નીચેવાળાને આપણે નહીં દેખા અને ઉપરથી આપણે એને કિલ્લાની સુરક્ષા કરી શકીએ એટલા માટે બનાવવામાં આવ્યું હતું. આનું રિયલ કહાની એ હો ભાવેશભાઈ. चलो देखते हैं तोपो. ये तोपो रामापीर के समय पे नहीं थी पर उसके वंशजों ने लगवाई थी. जब किला पे हमला हो रहे थे तब उसके वंशजों ने ये तोपो लगाई थी. एक साथ 20-20, 25-25 तोपो थी एक साथ चलती थी. चलो गाइस आगे चलते हैं. અહીંયા તોપ છોડતા ને બંદૂક થી ગોળી ત્યારે પછી એમ જોવો હોય ને જો તો આવી રીતે જોતા હતા. ચલો આમ જોવાનું કેટલા આયા કેટલા જણા આયા ને ભાઈ અહીંયા આવી ફોડવાનું એમ ને અહીંયા આવીને પછી કહી દેરો. ચલો આ રામાપીરનો પૂરેપૂરો મહેલ છે જે આપણે રાજસ્થાનમાં પોખરણમાં આવેલો છે. જ્યાં રામાપીર નાનપણથી જ જ્યાં સુધી મોટા થયા ને એ બધું આ મહેલમાં જ છે. રામાપીરનું જે જૂની સામાનો જે કપડાઓ છે ઘરેણાઓ છે એ બધું આમાં ફિટ જ છે. બધું જે તલવારો જૂની છે એ પણ અહીં બધું અંદર જ છે. જોવાનું સ્થળ સારું છે. ચલો આવજો રંગીલો રાજસ્થાન. ગાઈસ જે તમને આગળ બતાવવામાં આવ્યું એ ખુરશીઓ અને એ રામાપીરના વંશજો એમના છોકરાઓ ને એ બધા એ રહેતા હતા પહેલાં એમનું જ આ બધું છે. એમને જ પણ આ બધી મોડિફાઈડ આ જે તોપો છે એ બધી એમને જ કરાવેલી છે. જ્યારે રામાપીરના ટાઈમમાં આ તોપોને એવું ઓછું હતું હતું પણ ઓછા હતા એના પછી આ બધી મુકાવેલી છે તોપો. ચાલો ઉતરતો નજીક આવો. ઓકા એવું તો કર મારવાનું
હવે 4 સૈનિકો તો મોકલી જ દીધા છે. બીજાની શોધ છે, જેને રહેવું હોય એક કિલ્લામાં આપણો કોન્ટેક્ટ કરજો. આપણે આ યુટ્યુબ ચેનલમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો તો તમારો નંબર મોકલી દેજો તો આપણે તમારું પણ સેટ કરી નાખશો. આ ઘોડાગાડું છે. જ્યારે અહીંથી ઘોડા ઉપરનું તો કાઢી નાખી છે. ઘોડાગાડું છે. આ છે બળદગાડું. આની તમે ડિઝાઇનિંગો ખાલી જુઓ, પહેલાં કેવી ડિઝાઇનિંગો કરવામાં આવી હતી. જે આ બધી ઘૂઘરીઓ છે, રાજસ્થાની ભાષામાં કહીએ તો ઘૂઘરીઓ કહે છે આને. જ્યારે પણ આ બળદગાડું ચાલતું ત્યારે આ ઘૂઘરીઓ બધી વાગતી હતી અને આ વધારે આ જાનમાં આનો ઉપયોગ થતો હતો. જ્યારે જાન જતી હતી ને તો આમાં જ બધા લઈ જતા હતા. ચલો વસ્તુ લેવી હોય તો અહીંયા મળે છે સસ્તા ભાવે. मारू पोखरण में ये सब बोतल है ना माटी की है, मिट्टी की बनी हुई है. ये अच्छी आती है. इधर आप आते हो तो ये एक का खरीद के जाना चाहिए क्योंकि ये सब मिट्टी का आता है. आपको मैं दिखाता हूँ, इधर जूम करो. ये सब मिट्टी का है और पकाते और मिट्टी का अच्छा रहता है. चलो गाइस आगे मिलते हैं आगे के व्लॉग में. गाय बच्चे को दूध पिला रही है. આ ડાડીઓ છે અત્યારે આ સમયમાં હવે એવું આવી ગયું છે કે વધારે મેળાઓમાં આ જ મૂકે છે અને આમાં ઊભા રહી જાય છે. ફોન ફરે છે અને પાય ઊભા રહ્યા તો બોડારા કૂસડા બોડું ડાયરેક્ટ ફૂટી જ જાય. અને બાજુ ઊભા રહો ને તમે એટલે ઠોક છો ને ફીટ કર્યો છે. અમારા જેવા આપણા જેવા ફરવા આવે એના તો ચલાવી ન લે એના માટે બુચ્ચો ભરવામાં આવ્યો લાકડાનો. ચલો આગે મિલતે. આ રણુજાનો પ્રવેશ મહેલ છે જે ડાયરેક્ટ રામાપીરના મહેલમાં જાય છે. પહેલો જ પ્રવેશ આ છે. ચલો આગે મિલતે. ચલો હવે તમને મહેલ દેખાડો ગાઈસ.